કે શ્રી રામને વનવાસમાં જવું પડ્યું. એમની સાથે સીતા માતા અને ભ્રાતા લક્ષ્મણ હતા. વનમાં વિચરણ કરતાં કરતાં એક દિવસ સીતા માતાને તૃષા લાગી. એમને પાણી પીવાની ઉત્કટ ઈચ્છા થઈ, પરંતુ આસપાસ ક્યાંય કોઈ જળાશય નજરે ન પડ્યું. શ્રી રામે લક્ષ્મણને કહ્યું કે તું તપાસ કર, ક્યાંક આટલામાં પાણી મળી શકે એમ છે. લક્ષ્મણજી વૃક્ષ પર ચડ્યા અને એમણે જોયું તો ક્યાંય જળાશયનું નામો નિશાન ન પ્રાપ્ત થયું. અને પેલી તરફ સીતાજીનો પ્રાણ જાણે જળને અભાવે નીકળી રહ્યો હતો. તો શું કરવું? એટલામાં એક મોર આવ્યો. મોરે શ્રી રામના દર્શન કર્યા, સીતાજીને પ્રણામ કર્યા, લક્ષ્મણજીને પણ પ્રણામ કર્યા અને પછી એક ટહુકો કર્યો અને તે સાથે પોતાનું એક પીંછું ખેરવ્યું. શ્રી રામે જોઈ રહ્યા. એમને થયું કે આ મોર કોઈ સામાન્ય મયુર નથી લાગતો. એમણે મોરની સામે જોયું. મોર થોડોક આગળ વધ્યો. શ્રી રામ એમની પાછળ પાછળ ગયા અને મોરે બીજું પીંછું ખેરવ્યું, ત્રીજું પીંછું ખેરવ્યું. એમ પીંછા ખેરવતો ખેરવતો એ આગળ ને આગળ વધતો ગયો અને શ્રી રામ એની પાછળ ને પાછળ જતા ગયા. ઘણા બધા પીંછા ખેરવી લીધા પછી જ્યારે મોરના પિચ્છ કલાપમાં માત્ર એક જ પીંછું રહ્યું, ત્યારે તેણે શ્રી રામને ફરીથી પ્રણામ કર્યા. શ્રી રામે કહ્યું, મયુર, તું શું કહેવા માગે છે? મયુરે કહ્યું, ભગવાન જરાક દૃષ્ટિ કરો. ભગવાને દૃષ્ટિ કરી તો સામે એક નિર્મળ ઝરણું ખળખળ કરતું વહી રહ્યું હતું. આ રીતે મયુર પોતાના પીંછાને સથવારે સથવારે શ્રી રામને એ જળાશય સુધી લઈ આવ્યો. શ્રી રામ પ્રસન્ન થઈ ગયા. એમણે સીતા માતાને એ નિર્મળ ઝરણમાંથી જળ ખોબલે ખોબલે પીવડાવ્યું. સીતા માતા તૃપ્ત થયા. શ્રી રામે મયુરને કહ્યું, ભાઈ મોર, તારી શું ઈચ્છા છે? હું તને શું આપું? મયુરે કહ્યું, ભગવાન, મારા કલાપમાં હવે માત્ર આ એક પીંછું રહ્યું છે, આપ એને ગ્રહણ કરો. શ્રી રામ અલ્પ ક્ષણો માટે વિચારમાં પડ્યા અને પછી એમણે કહ્યું કે ના મયુર, તું તારું આ એક પીંછું રવા દે. આવતા અવતારમાં હું કૃષ્ણાવતાર ધારણ કરીશ અને ત્યારે હું તારું આ પીંછું માત્ર ગ્રહણ નહીં કરીશ, મારા મસ્તકે ધારણ પણ કરીશ. મયુર ધન્ય થઈ ગયો અને ત્યારથી શ્રી કૃષ્ણના મસ્તક પર એ ભક્તરાજ મયુરનું પીંછું સૃષ્ટિના સમગ્ર સૌંદર્યના પ્રતીક સમાન વિલસતું રહ્યું છે. શ્રી રામે મયુરને વધુમાં એમ પણ કહ્યું કે હે મયુર, હું માત્ર પીંછું ધારણ કરીશ નહીં, પરંતુ તું આ વિશ્વમાં જેમ આનંદ અને સૌંદર્યનું પ્રતીક છે, તેમ હું પણ આ વિશ્વ સમક્ષ એવી રાસલીલા બતાવીશ, એવું નૃત્ય કરીશ, વાંસળીના એવા સૂરો છેડીશ કે જેથી આ વિશ્વ આનંદના હિંડોળે ઝૂલી ઉઠે. અને આપ સૌ જાણો છો કે શ્રી કૃષ્ણનો અવતાર આનંદનો પર્યાય બની ગયો. એના મૂળમાં એક નાનકડી ભક્તિ કથા છે, પ્રેમ કથા છે. આટલું સાદર કરીને ફરીથી શ્રી મોરારી બાપુના ચરણોમાં વંદન કરીને, કાંતિભાઈને ધન્યવાદ આપીને, આપ સૌને નમસ્કાર કરીને હું વિરમીશ. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી ભગવતીભાઈ. અને હવે ભગવતીભાઈએ જે વાત કરી રમણભાઈની નવલકથાના અશ્વિનની, તો હવે આપણે અમરોલી વિભાગના અશ્વિનને સાંભળીશું. સંસ્થાનો પરિચય શ્રી કાંતિલાલ જે શાહ. જય સિયારામ. વિશ્વવિખ્યાત પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ, વંદનીય શ્રી લાલ બાપુ,
ડાયસ પર બિરાજેલા મહાનુભાવો, પૂજ્ય માતાઓ, ભાઈઓ, બહેનો, ગંગા સ્નાને, નર્મદા દર્શને, તાપી સ્મરણે, સુરત શહેરની ઉત્તરે તાપી નદીને કિનારે આવેલું એક નાનકડું ગામ. ભાઈ શ્રી ભગવતીભાઈએ કહું તેમ ઉનાળાની રજામાં સ્વર્ગસ્થ રમણલાલ વસંતલાલ દેસાઈની ગ્રામલક્ષ્મીના 4 ભાગ વાંચ્યા અને એના છેલ્લા પ્રકરણમાં એક વાક્ય આવે છે, હજારો ગણી કલ્પના કરવી, હજારો ગણી કલ્પના કરવી એના કરતા એક નાનકડું કદરૂપું કામ કરવું વધુ ઉત્તમ છે. આ ચોટ લાગી ગઈ હૃદયમાં. મારું ગામ ધૂર્યું, નિસ્તેજ, નિષ્પ્રાણ, કોઈ પણ પ્રકારની ત્યાં સંસ્થા નહીં જાહેર. ભાંગલો તૂટલો સરકારી ચોરો અને ભાંગલી તૂટલી 2 ઓરડાની નિશાળ. કોઈ પણ પ્રકારની અમારી પાસે સાધન સંપત્તિ નહીં. અને કામ કર્યું આ ગામને બેઠું કરવાનું. ગામના યુવાનોને અને મહિલાઓને જોતર્યા સાથે પૈસા તો મળે જ નહીં. એટલે અમારા ગામમાં જે બધી ગંદકી હતી એ ગંદકી ઉલેચવાનું કામ કર્યું. વર્ષો સુધી, મહિનાઓ સુધી આ કામો કરતા. સાહેબ 18 ફૂટ ઊંડી ખાડીઓ પણ પૂરી છે અને ત્યાં બગીચાઓ બનાવ્યા છે. અમારી જે ભાંગલી તૂટલી નિશાળ એમાં જેમ જેમ વસ્તી વધતી ગઈ તેમ તેમ પ્રાથમિક શાળાના ઓરડાઓ બાંધ્યા. અમે 5-15 વિદ્યાર્થીઓ સુરત ચાલતા રોજ ભણવા આવીએ. ઉગાડા પગે સાંકડી પક્ષી પરથી, રેલવેના પુલ ઉપરથી અમારો વિસ્તાર ટાપુ બની જાય ચોમાસામાં 4 મહિના. અમારા ગામમાં કે અમારા આસપાસના ગામોમાં કોઈ એક વૈદ નહીં, એક દવાખાનું નહીં. પાસે ગાયકવાડી વરિયાવ ગામ, એ ગામમાં મઢા ચેરિટેબલ ટ્રસ્ટનું એક દવાખાનું સાર્વજનિક, એમાં 6 મહિના સુધી 15-20 ગામના લોકો ગાળું જોડીને આગળ તો પગે ચાલતા આવીને આ દવા કંઈક લે. આ વિસ્તારમાં કામ કરીને કરતા 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 એવું સરસ ગામના યુવકોને અને મહિલાઓને કામે લગાડ્યા. અને પછી તો રાજ્ય સરકારની જે ફરજિયાત શિક્ષણ નીતિ આવી એટલે ભાઈઓ અને બહેનો ભણવા લાગ્યા. અને જેમ ભણવા લાગ્યા તેમ અમારે જે ઉજરિયાત કોમ છે તેને છોકરીને વર નહીં મળે એટલે છોકરીઓને પણ ભણાવવા માંડ્યા. હાઈસ્કૂલની જરૂર પડી. અમારા ગામના વડીલો એમ કહે કે ભાઈ કાંતિ, આ તું 2 લાખની યોજનાને 5000માં કરવા માંગે, કેવી રીતે થાય? મેં એમને આખું એક આયોજન આપ્યું. તે જ વર્ષમાં ભયંકર રેલ આવી 1959ની. અમારા બાપ દાદાએ પણ એવી નિહાળી નહોતી. લોકોના ઘરમાંથી માટી ખોદી લાવીને 3 ઠેકાણે કાચા બંધો બાંધ્યા. અને 1960માં અમે 141 વિદ્યાર્થીઓની સંખ્યા શરૂ થઈ તે સ્કૂલમાં આજે 4800 બાળકો કેજીથી હાયર સેકન્ડરી સુધી આર્ટ્સ, સાયન્સ અને કોમર્સની 3 ફેકલ્ટીઓમાં ભણે છે. આમ તો મેં બધા ઘણા કામો કર્યા. સહકારી સંસ્થા પણ સ્થાપી. આ દરેક અમારી સંસ્થાઓ સુરત જિલ્લો નહીં, ગુજરાત નહીં, પરંતુ દેશના પણ અમે ઇનામો મેળવ્યા છે. અમારી સંસ્થાઓને નિહાળવાના માટે આખા દેશભરમાંથી શિક્ષણ સંસ્થાઓ તથા સહકારી સંસ્થાના કાર્યકરો તથા અધિકારીઓ અમારા ગામે વારંવાર પધારે છે. એટલું જ નહીં, અમેરિકાની યુથ એક્સચેન્જ ગ્રુપ, ઓસ્ટ્રેલિયાનું ગ્રુપ, ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડની બહેનો પણ અમારે ત્યાં આવીને 15 દિવસ રહીને અમારી સાથે આ યુવક પ્રવૃત્તિ કેવી રીતે થાય એ પણ અમારી સાથે નિહાળે છે. આ બધું કામ કરતા કરતા એક પ્રસંગ એવો આવ્યો કે અમારા ગામની મહિલાને એક દિવસ મેં છેલ્લા દિવસોમાં એને જોઈ અને એની જે પરિસ્થિતિ મેં નિહાળી તે દિવસથી મને થયું કે મારે મારા ગામમાં હવે હોસ્પિટલની પણ કરવું છે. કોલેજ કરવી પડી એટલે કામ લંબાઈ ગયું. પરંતુ હમણાં 3 વર્ષ પર જ્યારે
ઉકાઈનો બંધ છોડ્યો અને સખત વરસાદ હતો 3 દિવસ સુધી સતત, એટલે અમારા ગામ ફરી પાછું ટાપુ બની ગયું. અને તે દિવસમાં અડધી રાત્રે જ્યારે હું રેલ રાહતનું કામ કરવા નીકળ્યો ત્યારે મેં મારી નજરે નિહાળ્યું કે ચારેક બહેનો એક નાનકડી હોસ્પિટલમાં ખૂબ જ પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિમાં એ સૂઈ રહી હતી. મને થયું કે આ કામ મારે વહેલું શરૂ કરવું જોઈએ. અને દિવસ આવી ગયો. અમે મે મહિનામાં ખાતમુહૂર્ત કર્યું. મારી પાસે કોઈ કેન્દ્ર સરકારની જેમ, મહાનગરપાલિકાની જેમ, રાજ્ય સરકારની જેમ કોઈ બજેટ નથી. એક આછું પાતળું બજેટ બનાવું છું, કારણ કે પૈસા તો હું મારી કોઈ પણ પ્રવૃત્તિ શરૂઆત વગર પૈસાથી જ કરું છું. આ રીતે અમારું કામ ચાલ્યું. પરંતુ તે દિવસે પણ મને સારી રકમ મળી. અને નસીબ સંજોગે પૂજ્ય મોરારી બાપુને આ 22 વર્ષ પહેલા નર્મદા નદીના કિનારે જ મેં એમને છે વિનંતી કરી હતી, અંકલેશ્વરના પુલ પાસે. અને ફરી પાછું 1.5 વર્ષ પર અમારું એવું નસીબ જાગ્યું કે નર્મદા નદીના કિનારે સિસોદરા જ્યારે એમની રામકથા હતી ત્યારે રાત્રે મળવાનું થયું. અને બાપુએ ખૂબ જ ઉદાર હૈયે, ખૂબ જ સસ્મિત પદને મને કથા આપવાનું નક્કી કર્યું. શું મારું નાનકડા ગામનું એક ભવિષ્ય, શું અમારી છે પુણ્યાય કે અમારા એક નાનકડા ગામને આ વિશ્વ વંદનીય છે વિખ્યાત પૂજ્ય મોરારી બાપુ મળે. આ અમારું એક અહોભાગ્ય છે. અને મને તો મળી હતી અમરોલી માટે, પરંતુ મારે તમારી સુરત શહેર અને જિલ્લાની જનતાને એનો લાભ આપવો હતો. એટલે સુરત શહેર અને જિલ્લાની જનતાને આ લાભ મળે એટલા માટે આ સુરતનું સ્થાન કરશું. આ મારી હોસ્પિટલ છે, એ 5 કરોડની આયોજન છે. અને એમાં 65,000 ચોરસ ફૂટનું બાંધકામ થશે. આ ઉપરાંત A ગ્રેડ, B ગ્રેડ અને C ગ્રેડના છે તે ત્યાં સ્ટાફ ક્વાર્ટર્સ પણ થશે. આ કામ અત્યારે તો એવા કંઈ મારી પાસે ખાસ પૈસા નથી જ. અહીંયા કંઈક સારો ટેકો મળ્યો છે, પરંતુ તમને ચોક્કસ ખાતરી આપું છું કે લગભગ 1.5 વર્ષમાં હું આ કામ પૂર્ણ કરી શકીશ. એની પાછળ અમારી પાસે એક જ છે, વેલ નોલેજ એન્ડ એક્શન. કોઈ પણ કામ પૂરું કરવાને માટે ફક્ત 3 ચીજની જરૂર છે, વેલ, નોલેજ એન્ડ એક્શન. આ રીતે અમે આ કામ કરીશું. અને ત્યારે આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમરોલી ગાંવ ક્યાં, अमरोली गांव क्या तेरी शौकत है शान है, अमरोली गांव क्या तेरी शौकत है शान है, सूरत की शान नहीं ही भारत की जान है. આ બધું થયું. इल्मो अमल से बढ़ गई, इल्मो अमल से बढ़ गई, रौनक है गांव की, वरना जमीन वो ही है, वो ही आसमान है. આ બધું બન્યું. ટાગોરની કવિતા છે કે તારી સાથ કોઈ ના આવે તો એકલો જાને રે. એકલાથી મેં શરૂઆત કરી, પણ મેં અકેલા ही चला था, मैं अकेला ही चला था, जनाब मंगसीले मगर लोग साथ आते गए और कारवा बनता गया. તમારા સૌના સહકારથી, પૂજ્ય મોરારી બાપુના, પૂજ્ય લાલ બાપુના આવા આશીર્વાદોથી આ કામ ચોક્કસ જેમ બને તેમ જલ્દી પૂર્ણ થશે જ એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા અને ખાતરી છે. જય શ્રી રામ. સુરતનું જમણ, કાશીનું મરણ, પણ એમાં થોડોક ઉમેરો અમરોલીનું ભાષણ. અમરોલી નાનું ગામ છે, પણ અમારે ત્યાં એવા સારા વક્તાઓ છે. મુરબ્બી શ્રી કાંતિભાઈને 8 કલાક આપો ને તો પણ ઓછા પડે. અને હવે કાર્યક્રમ આગળ વધારતા આજના યજમાનના વરદ હસ્તે મંગલ દીપ પ્રાગટ્ય વિધિ આગળ વધારશું. હું આજના યજમાનશ્રીને વિનંતી કરું છું કે તેઓ દીપ પ્રાગટ્ય તરફ પ્રસ્થાન કરે.